જય યોગેશ્વર ગાડી ને ત્યાં છાંયે મૂકી છે. ચાલશે ભાઈ જય યોગેશ્વર. હા મજામાં. ચાલો આજે છે ને મસ્ત ફટાફટ ફૂલ ડીશ જમી લો ને પછી ખુશ ખબર આપું તમને, મજા આવશે આજે. અને ખુશ ખબર એ છે કે તમે રૂપા અરવિંદ ના વ્લોગ જોતા હોય ને તો અમે એને મળવા જઈએ છીએ, કે એ અત્યારે આ ગામમાં જ છે, ફાચરિયા ગામમાં. તો બસ અમે નીકળી પડ્યા છે ટુ વ્હીલ લઈ. ગામમાં ટુ વ્હીલ તો મળી જ જાય એટલે જઈએ છીએ ત્યાં. કેમ છે ભાઈ? બસ મજા. શું કરે ભાઈ? અહીંયા જ ઉભો હો, મેં કીધું આગળ આવતા જશે. અચ્છા ચાલો તે હવે અંદર જઈએ. તમારું બતાવો અમને અહીંયા કઈ કામ ખેતી બેતી શું કરો એ. મને છે ને જે કે કીધું તું કે તમે અહીંયા આવ્યા છો એટલે મને એમ હતું ઈ આવ્યા છે, પછી મેં ફોન કર્યો કે ઈ અમે નથી આવ્યા. અત્યારે છે ને અમે ખેતરે આટો મારવા માટે નીકળી ગયા છીએ. આમ તો ગામડે આવ્યા પછી હું પહેલી વાર ખેતરે આવ્યો. કેમ છે? જય શ્રી કૃષ્ણ. હા બસ મજામાં. તમારા વિડીયો જોવી હો અમે. નહીં કપા ક્યારેય નથી વીણો. હાલો બધા ચેલેન્જ આપી દે છે. એમ મને થોડુંક આવડે, આમ તેરવા છોલાઈ જેવું થાય. હા અને તમે ફાસરિયા કેટલા દિવસ છો અહીંયા? હવે થોડાક દિવસ છે. ઓકે, બાકી તો ઓલમોસ્ટ કામ પતી જ ગયું છે. કામ પૂરું થઈ ગયું. અચ્છા એવું છે. તો આવું છે બધો કપાસ એ લોકો વીણવા આવે અહીંયા. અને કપાસ આ વખતે સારો છે, આમ બહાર આમ ડાયરેક્ટ નીકળી જાય એમ જ છે. કાઢીને પછી નાખવો ક્યાં લાવ્યા નહીં આપણે, બાકી વીણ જ ઓલું. તમે કઈક આમ પહેરો ને કાપા કેવાય, એમાં નાખતું જવાનું, વજન થાય તો ઉતાર દેવાનું. આ સામે પડ્યા ઓલા પણ પાછળ એક લઈએ ને બેન, દોડીને એક લઈએ ને આપણે પહેરીએ ને ટ્રાય મારીએ. એમાં છે અમારા અમે ખેતર હજી ગયા નથી, વાડીએ આપણે જશું. ખેતર બોલાય છે, અમે વાડી કેવી છે અમે આઘું પડે છે અને સ્પેશિયલ હજી ગયા જ નથી, ટાઈમ જ એવો નથી મળ્યો. પણ જાશું આપણે ટિફિન બિફિન લઈને કમ્પ્લીટ જશું. અમાર વાડીથી 2-3 વાડીમાં આઘી એક મસ્ત વાડી છે, અમે જઈએ અમાર વાડીએ પછી ખાવાનું એવું ત્યાં વહી જઈએ. જો આ બેન આવી ગઈ. ચાલો કોણ જનક તાર પહેરવું છે? લાય તો હું પહેરું. ઠેલા જેવું જ થઈ ગયું, સ્કૂલ નો ઠેલો હોય એમ. આ આપણો ખેતર છે કે બીજા વીણવાનું છે ને? હા એમ પછી કોક ના ખેતરમાં વીડિયા નો બનાવી લઈએ. આમાં એક તમે કાઢો તો મતલબ અમને ખબર પડે. લે તો અહીંયાથી બતાવી તો આવી રીતે. અચ્છા ચારે એક હારે જ પકડી લે, બધી એક હારે થઈ આવે. આ તો ફટાફટ તમને સ્પીડ છે. મેં એક જ કાઢી રહ્યો, પછી અહીંયા નાખવાનું. હા એમાં નાખતું જવાનું. કામે લગાડી દીધા. આ થોડુંક રહી જાય છે, પાછું લઈ લેવાનું. હા પાછું લઈ લો. કપા વીણતા થઈ ગયા. વાહ ઘણો બધો થઈ ગયો. આ વેચવા જાવું એટલે માલા માલ થઈ જવાના છે. તમને પ્રેક્ટિસ હોય એટલે થઈ જાય. મને થોડાક ઓલા કાલાના ઉપરના જે ઓલા હોય ને જેવા નાખી દો, એ વાગે છે. વિડીયો જોયા કરજો, લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. નવા હોય ને તો હવે અમારો પ્લાન એવો છે, અહીંયાથી કયું ગામ કીધું કયું છે જવાનું? સાવરકુંડલા. નહીં સાવરકુંડલા, પેલા સાવરકુંડલા ને. હા તો અહીંથી અમારે સાવરકુંડલા જવાનું છે, ત્યાર પછી એક ગામ જવાનું છે. વિડીયો જોયા કરજો, બહુ મસ્ત આવશે વિડીયો. વ્લોગમાં જોડાયા રહેજો. જો મારા ફૂએ આવી ગયા. એ તમે કેમ પાછા વાંહેથી આવ્યા? મને એમ થયું જાવ તું કેમ વિડીયો ઉતારતો? આપણું ખેતર ક્યાં આવે? તારું ટ્રેક્ટર નો ફોટો મેં જોયો તો, ઈ બહુ વાયરલ ગયો તો. વરાદી થયું પણ હજી આજ સુધી બધા વિડીયો જોયો છે. અને મારા ફુવા છે ને આમ એન્જિનિયર છે, ઘરે બધી વસ્તુ છે ને ઝીણી બધી બનાવ્યા કરે, એટલે બહુ મસ્ત બધું વસ્તુ બનાવે. હું બનાવ્યું તું તમે કેતા હતા? રાપને ઉપાડો કાઢવાનો. એટલે ઓલું કરવાનું. હા ઈ જાતે બનાવી લીધું તું. ટ્રેક્ટરમાં બેઠા નીચે ન ઉતરવું પડે ને, રાપ સાફ થઈ જાય ઉપાડો કાઢવા માટે. નીચે નહીં ઉતરવાનું? નીચે નહીં ઉતરવાનું. હા ઈ ઓલા ગયા વર્ષે આપણે કઈક એવું જોયું હતું. એને જોયું? અચ્છા ઓકે, હજી તમારે જોયું જ નથી. હું જમીન ડાયરેક્ટ અહીંયા આવી આપણે ફિટ કરશું. ફિટ નથી કર્યું. હા વિડીયો ઉતારવાનું ખેડૂતોને શીખવાડવું હોય તો આપણે એવું કઈક કરીને બતાવું છું, રીલ્સ બનાવી નાખી હું, તમે ચેનલમાં જોઈ લેજો. પણ અલગ એવું કેવું કરે, બાકી તો ખેડૂતોને ઉતારવું પડે.
રાપ સાફ કરવા તે એને એવી રીતના કરી નાખે કે ઉતરવી ન પડે હે યુટ્યુબ વાળા લાગત થઈ ગયા છે શંભુભાઈ નામ છે કાસરિયા. અચ્છા સારું ચાલો આપણું ખેતર તો અહીંયા તમે કીધું ને આ રોડે આગળ આવે નદીમાં જવાનું. ત્યાં ચોમાસામાં પાણી આવે તો તમારે ખેતરે ક્યાંથી આવવાનું બીજો રસ્તો પાણી થોડું ઘડીક આવે. આ વર્ષે એવું નદી નથી આવી. અમારે ઉતાવળી નદી છે આવ્યા ભેગું ઉયું છે અચ્છા એવું 2 કલાક રહે. આમ જ એનું ઉતાવળી ઓકે ઓકે નામ જ એવું છે ઉતાવળી નદી જેવી ઉતાવળે. એટલે ઊંધેમાં છે આવે પાણી. અચ્છા જલ્દી આવીને તરત ખેંચીને બધું વહી જાય. સીતારામ આ જો અહીંયા રમવા લઈ ગયા એનો નંગ છે જે મહાવિલન છે. હે તોફાન કરશો નહીં, થોડું રિમેજ કરવાનું. આમ રમવાનું, બાકી આમ તોફાન કરે. બાકી આમ રમતો હોય આખો દિવસ રમવા. આમ જો ઓલા કાકા કોના વિડીયો જોવો છો તમે? અચ્છા તમારે જો અચ્છા એવું છે તમારા પપ્પા છે ઈ? જોયા કરે એટલે એને તો આવવાનું. હા તો મને ઓળખો છો તમે? આ વેડિયામાં જોઈએ તમને આમ. ઓકે ઓકે તો તમે ઘરમાં વિડીયો જોવો જ કમાણી આમ નમ થાય તમારે ચેક કરીએ કાંઈક આપણે ભૂલ હોય ને તો આપણને ચેક કરીને કે હા તે ઈ સારું આમ છે એમ બનાવેલું હોય એવી રીતે એમ. બે વિડીયો મારા પપ્પા એવી રીતના વિડીયો મારા જોવે ને કીધા કરે કે આ ભૂલ છે આ તે એટલે હું સુધાર્યા શીખવાડે કરું. બધું એમ. હા હા આવી રીતે બનાવો આવી રીતે કરો એમ રેડી આપણને ઘણી છે શીખામણ આપે. હા હા ઈ નોલેજ કામ આવે કેમ ફુવા અને ચેતન વહી ગયો હા ઈ ને મને લેવા દેવું. હાલો તે હવે આપણે જશું બરાબર આવજો મને ઓળખે. મારા દાદા એમાં હારે જ હોય એને. સુરત આવીને તે અચ્છા એવું યોગી શકે. હા હા ત્યાં જ બેઠા હોય શંભુભાઈ ખોખર એટલે તમારે ઓલું સિટી સેન્ટર ઓનલાઈન હા 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 મહાવીરમાં છે 10 નંબર આ નાકે કે મહાવીરના નાકે હા 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 ત્યાં હોય તેની જગ્યાએ. ઓકે. ઓફિસ ત્યાં રોડમાં હા એમાં જ આવે એની અંદર મારી આવે આવો ત્યારે આવજો હવે આવ્યા હા આવો ત્યાં આવજો આવ્યો જ તો હું ત્યાં. ઓફિસે આવ્યા હતા ઓફિસે નહીં અહીંયા અચ્છા ઓલા ત્યાં આવ્યા. કાપડનું ઓલું હા 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 ફિટિંગ કરે ઈ. ઓકે હા છોકરી. ટીચિંગ હા હા હાળ છે એવું અઘરું છે જોઈ જોજે આમાં પડવી નહીં શું હા હા આ મસ્ત સીન છે અહીંયા ઈ તો જોયું નહીં આપણે અચ્છા ઈ તો જોયું જ નહીં ચાલો નીચે જઈએ આ લોકો તો 2 થી 3 મહિના સુધી આવી રીતના ટૂરમાં નીકળી જાય ગામે ગામ એટલે થઈ જાય એનું હવે એના ચેનલમાં વ્લોગ આવી ગયો છે બીજું કે હવે અમે જઈએ છીએ એક અહીંયા જગ્યાએ સિંગ ઓલી કરે છે શું કહેવાય થ્રેસર શરૂ છે ત્યાં જઈએ વાડીએ ટુ વ્હીલમાં જવાની મજા જ કંઈક અલગ છે હો હા 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 મજા જ આવે અહીંયા આ વાડી એમ પહોંચી જ ગયા આ જો આજ વાડી લાગે છે ત્યાં આગળ છે હા આગળ જવાનું આ નહીં વાડીમાં થઈને અંદર જઈએ છીએ જો આ ખેતર દેખાય ને બધું અમારું ફુવાનું ખેતર છે બહુ લાંબુ છે આમ છેલ્લે સુધી એ લોકો તો છે ને દિવસમાં કપાસ વીણે એટલે ફેમિલીમાં થઈને 7,000 દિવસના કપાસમાંથી કમાઈ લે દિવસના 7,000 એવું 2-3 મહિના સુધી બહાર જાય હવે આવી ગયા છે અમે બીજી વાડી તો આ છે થ્રેસર મશીન આ કાલા કહેવાય ને કાલા પાલો અચ્છા અને આ સિંગ ઓલગ થઈ ગઈ આ માટી કેમ આ બાજુ આ અલગ વસ્તુ છે ધોળવાળી બોલો કેટલી બધી સિંગ તમારે ઓલા સિંગમાં એક વિડીયો વધુ વાયરલ થાય 5 લીટર મોકલાવું મારા વાલા જોયો છો સિંગ ને આ બધું ખરીદે લેતો જોઈ લે એક દાણો લેતો ચાખે સિંગ હા ત્યાં તો કડવી આવે ને એટલે સેજ કડવી આવે. તે કેમ તે આ સિંગ ખાવામાં યુઝ થાય કે તેલમાં અચ્છા વધારે. બહુ ફરક તો આપણને કઈ પડે નહીં આમાં હા હા છેલ્લે લાગ્યું થોડું છે આ સિંગ ઊભી હોય ને આપડી હા પછી એને ટ્રેક્ટરની રાપ હંકાળવાની હા ઉપરથી પછી રાપ હાંક્યા પછી ભેગી કરે એના પાથરા બને અચ્છા સિંગની પછી એને હુકાવા દેવાની પછી થ્રેસરમાં કાઢવાની એટલે અલગ થઈ જાય આ ડાળખી ને સિંગ દાળ એનો પાલો થઈ જાય હા અને સિંગ છે એ અલગ પડી જાય. ત્યાં પાલો પછી શું યુઝ આવે પાલો ઢોર ખાય. આ હુકાઈ ગયો હોય તોય હા જો ઢગલા પડ્યા ને હા હા પાલો એ ઢોર ખાઈ જાય. અચ્છા જ્યાં ઢોર નો વેચી દેતા હશે ને હા એને વેચી દેવાનું નિરણ થઈ જાય. ઓકે આ BT 32 સિંગ છે. આ સોનાલિકા ટ્રેક્ટર છે. હા એમાં ગંગા ઇન્ડસ્ટ્રીઝ જે થ્રેસર આવે ને હા, સિંગ હા. કાઢવાનું હા એ જોઈન્ટ કરેલું છે. એમાં સિંગ ને સારોલું એટલે કે પાલો બે અલગ પડી જાય અને સિંગ નું કામ પૂરું થઈ જાય. અચ્છા પછી સિંગ ડાયરેક્ટ વેચી જ દેવાની ને આ તો આ સિંગ જે વેચવા જાય એમાં આ હજી ડાળખા છે સાફ કરવાનું
એ હજી કરવાના? એ અલગ મશીન આવે સાફ કરવાનું, ઓકે એનાથી સાફ થઈ જાય. ઓકે. ના ઓલા પાલોમાં સિંગ નો જાય, એકે નો જાય? નહીં, થોડુંક નીચ પાછળ જાય એ પાછું ફરીથી ઓરી દેવાનું. ઓકે, 2 વાર કરો. નજીક જ પડે. ઓકે, સમજાઈ ગયું. ઝીણો ઝીણો તો દૂર ઉડી જાય. ને ખુશીની વાત છે, આ જસદણમાં બને છે. જસદણ એટલે ચિત્તલ, ને ચિત્તલનો કોણ છે એ તમને ખબર જ છે? હા હા, એ ચિત્તલ એટલે જ પ્રખ્યાત છે ને જસદણ. નહીં, જસદણ તે બાજુમાં જ આવ્યું ને. ઘણા આગળ એનું બોર્ડ ગંગા ઇન્ડસ્ટ્રી સ્ટેશનનું જાય. લઈ લે એમાં ફોટો. હા હા, એ જોઈ લીધું. મારે ક્યાં લેવા છે ફુવા? અમારે નથી લેવા, અમારે કપા થાય. અમારે લાઈન અલગ છે. હું થયો? ફઈને હેરાન કરો છો? ચાલો હવે જઈએ છીએ ઘરે, અને વિડીયો જોયા કરજો. હજી મજા આવશે. અલગ અલગ ઘણી જગ્યાએ જવાના છીએ, અને લાઈક કરી દેજો. હવે છે ને હું તમને રસોડાની વાડી બતાવું. રસોડાની વાડી એટલે રસોડામાં વપરાતા બધા શાકભાજી આમાં મળે. આ તો શેનું છે એ ખબર નહીં, પણ આ વેલામાં જુઓ, એ મકોડો હતો, લગભગ તૂટ્યું હશે એ. પછી આ વારોળનું લાગે છે. આ હરગવાનું ઝાડ છે. આ લીંબુ આવે આમાં. આ બધામાં ચોળી જ છે. પછી આ પપૈયા છે, વાહે ચીકુ છે. આ બે જો મસ્ત અહીંયા ઝાડવા નીચે ઠંડા પવનમાં આરામ કરે છે. ભાઈ કેમ અહીંયા બેઠા? આખા ઘરમાં 5G આ ખાટલે આવે છે, એટલે આ લોકો અહીંયા બેઠા છે, અને ઠંડો ઠંડો પવન આવે છે. કેટલા દિવસ પછી 5G આવે? હા, અને અહીંયા ગરમી નથી થતી. તો આ ચીકુડી છે, જો નાના નાના ચીકુ આવ્યા છે. આ જમરૂક છે, ઓલું બોર છે, આનું મને ખબર નથી. અહીંયા આંબો છે, આ નાળિયેરી છે, આ રાવણો છે. પાછળ કંઈક વેલો છે, એ બતાવું તમને. આ સીતાફળ લાગે છે મને. હા જો, આ સીતાફળ જ છે ને, સીતાફળ આવેલું છે. પછી આવેલામાં તો આનું નામ મને નથી ખબર. તમને ખબર જ કોમેન્ટ કરજો. આ એક હુકાઈ ગયું. આ એનો વેલો લાગે છે. અંદર એ ફ્રૂટ આવેલા છે. તો આ બધી વસ્તુ છે. સામે એક વેલો છે. અને અચ્છા, જો આ ભીંડા છે. અહીંયા કંઈક વાવ્યું હશે કે કોને ખબર. આમનો હું તો હાલું છું. જો આ ભીંડા આવેલા છે, પણ કેટલા ઊંચા છે ખબર? આ જો, આ મારી હાઈટ કરતાં આ હાથથી ઊંચા છે. જો એટલી ઊંચા ભીંડા છે. સિંગ આવે એમાં. ઓલો તો બહુ ઊંચો છે. આ ભીંડાને હું તમને બતાવું. આ હું એકદમ હાથ ઊંચો કરી દઉં ને તે જો અહીંયા પોગે છે. આખો હાથ ઊંચો કરેલો છે, અને તઈ આમ જો ઉપર સિંગ લાગેલી છે. તો એવી રીતના બધા ઝાડવા અહીંયા પાછળ વાવેલા છે. મજા આવે કે નહીં? આપણે આવું એક વાડી બનાવી છે. તો કરવું જ છે આપણે. બધું કરી જ નાખવું છે. ચીકુ આમ જો બગડી ગયેલું સીતાફળ છે, પણ મસ્ત લાગે છે. કલર મસ્ત છે એનો, ગ્રે. હાલો આવજો. હા, કેદરિયા જશો. અત્યારે જુઈલ છે ને, અહીંયા રહી જશે ને. જુઈલ અમારા નથી આવતો. આ એની છેલ્લી વિદાય. અહીંયાથી જાય છે સુરત. સુરત વહી જાય છે જુઈલ. હવે અમે અહીંયાથી 4 જણા જ વહીધા. અત્યાર સુધી 5 હતા. સુરત ને આજ બસ છે. એ સામાન જોઈને બેગ લેતો જ આવ્યો હતો. એ ચાલો આવજો ફુવા. હા, આવજો. હાલો તમે. હાલો તમે બેસી જાઓ. અચ્છા, હા, મેં તને આપ્યું. સારું થયું. મેં કીધું આમાં મૂક, તું હાલ. હારે આવજો. કરજાળા જવાનું છે. આવજો બા. હા. ના દાંત શું કાઢે? તમે ત્યાં શું કરો છો? શા બનાવો? ઓકે, આવજો. હાલો. તો ગાઈસ ફાઇનલી કરજાળા પહોંચી ગયા છીએ. અને જો ગામના ધાબે ચડી ગયા, ને આખું ગામ તમને બતાવું. એટલે સામે કંઈક ધુમાડો લાગ્યો. ઓળા શેકતા હશે આખું ગામ. ને આજ પાદરમાં જ મકાન છે, એના ઉપર જ આવ્યા છીએ અમે. ગાઈસ તો અત્યારે અમે સેલ કાંઠાવાળા હનુમાનના દર્શન કરવા માટે આવ્યા છીએ. ગાઈસ એક તમને મોટી નદી બતાવું. નદી બતાવી દઉં, પણ એમાં પાણી નથી. આખી ખાલી પડી જાઓ. મંદિરની બાજુમાં જ છે. આમાં પાણી કેમ નથી? ગરમી છે. વરસાદ હોય તો હોય ને. તો 2 વર્ષથી આ નદીમાં પાણી જ નથી આવ્યું. નદી કેમ કહો છો? વરસાદ આવશે તો આવશે પાણી, તો નદી છે. ઓકે ગાઈસ, તો હવે અમે અહીંથી જઈએ છીએ આપણા ગામ રાકસ જઈએ છીએ. અને ત્યાં એક જગ્યાએ જમવાનું છે, એટલે જેમ બને ને એમ વહેલું પહોંચવાનું છે.
પણ બહુ મોડું થઈ ગયું છે, લગભગ ત્યાં નહીં પોસિબલ થાય જમવાનું, એવું થઈ ગયું ટાઈમ. ગાઈઝ અત્યારે અમે અમારા ગામના મંદિરે આવ્યા છીએ. અહીંયા અમારે અત્યારે સાંજનું જમણવાર હતું. આજે અમારા ગામમાં છે ને ધુવાડા બંધ જમણવાર હતું, એટલે ત્યાં જમવા ગયા હતા. જમીન પાછા અહીંયા વી આવ્યા રામાપીરના મંદિરે. મંદિર હમણાં નવું બનાવ્યું, 1-2 વર્ષ થયા લગભગ, પણ મસ્ત મંદિર બનાવ્યું છે, બહુ મોટી જગ્યા છે. તો જમીન ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. આખા રીંગણાના શાકનો પ્રોગ્રામ જયારે કર્યો હતો ને ત્યારે ઘણી બધી કોમેન્ટ આવી હતી કે રેસીપી આપો, રેસીપી આપો. એમને છે ને ગયા વર્ષે આપી દીધી હતી. તો જે મિત્રોને આખા રીંગણાનું શાક જે અમારા ગામનું ફેમસ છે એની રેસીપી જોવી હોય તો બાજુનો વ્લોગ સજેસ્ટ કરું છું, ખાસ જોતા આવજો. પૂરી ડિટેલ સાથે વિડીયો છે અને સાથે સાથે ડેલી વ્લોગ પણ છે, એટલે મજા આવવાની છે. અને અહીંયા ગામડે જ બનાવેલું છે, કઈ રીતના બને ને તે. બાકી આવતીકાલ સવાર 9 વાગે પાછો આવી જઈશ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.